નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 22મી મે અને વાર થયો છે શુક્રવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી એક ખૂંખાર, મજબૂત અને અતિ ભયંકર વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને હવે પછી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। હાલ અત્યારે દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર ચોમાસાનો વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, સાથે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, શું વાવાઝોડા સાથે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે કે નહીં, અને ખાસ નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો, જો વાત રહી તો અત્યારે ચોમાસાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસું છે એ મિત્રો 4 દિવસ વહેલું બેસે, એટલે કે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં આવનારા મહિનાની 8 થી લઈને 15 જૂન સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે। એ પહેલાં અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે। સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વાવાઝોડાવાળી મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે। જ્યારે મિત્રો, સમગ્ર ભારત દેશની અંદર ચોમાસું છે એ 26 મેના રોજ, એટલે કે કેરળના દરિયાઈ કાંઠે છે ચોમાસું દસ્તક આપશે। ત્યાર પછી એ વરસાદી સિસ્ટમ છે ઉત્તર દિશા તરફ આગળ આવશે। મુંબઈ નજીક આવતા એ વરસાદી સિસ્ટમ અટકાઈ જશે અને ત્યાર પછી ગુજરાતમાં છે એ જૂન મહિનાની અંદર ધોધમાર વરસાદ અને વાવણી લાયક વરસાદ છે એ પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવ્યું। પરંતુ આવનારી 3 કલાક માટે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વેરાવળના દરિયાઈ કાંઠાના ભાગો તરફ અત્યારે મિની વાવાઝોડું છે આગળ આવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે રેન અને ઠંડા વિશે જોઈ શકો છો। વીજળીના ચમકારા, ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। એ પહેલાં આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। આવનારી કલાકોમાં કયા ભાગોની અંદર આજે વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારની અંદર આજે વાતાવરણ સૂકું છે, અને ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમી અને ઉકળાટમાંથી છે મિત્રો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, જેમાં અમરેલી, ગીર સોમનાથ અને દીવના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, જે આજે છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના ભાગોમાં પણ આજે વરસાદની આગાહી આપવામાં આવી છે। અને આવનારા 48 કલાક માટે, એટલે કે મિત્રો આવનારી 23 મેના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગીર સોમનાથના ભાગ છે, અમરેલીના દરિયાઈ કાંઠાનો ભાગ છે અને ભાવનગરના તમામ ગ્રામીણ પંથકોમાં વરસાદ છે જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના તમામ વિસ્તારોમાં વરસાદ છે જોવા મળશે। પરંતુ મિત્રો, જે રીતનું હવામાન એવું હતું કે ગઈકાલે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું હતું, કચ્છ હોય કે પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરનો વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમામ વિસ્તારની અંદર છે સૂકું વાતાવરણ હતું। પરંતુ આજે વાતાવરણીય અસ્થિરતાના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ જોવા મળશે। સાથે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદી વાદળાઓ બંધાયા છે, શું ત્યાં વરસાદ નોંધાયો છે, એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને મિત્રો, આ વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરીએ છીએ તમારા ગામના નામ વિશે, એ વિસ્તારની અંદર વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે, શું મિત્રો ચોમાસાનું આગમન વાવાઝોડા સાથે થશે, વાવાઝોડાની સાથે મિત્રો નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે, તમામ હવામાન સમાચાર છે એ તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો,
અત્યારે આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો જે સેટેલાઇટ ઇમેજ રજૂ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. ઉત્તર ભારતના ભાગોમાંથી અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ તો ગુજરાતમાં હવે પછી પવનોની ઝડપ છે એ 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે અને તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી પણ જોવા મળી છે. હાલ તમે જોઈ શકો છો આવનારા 27 મે સુધીનું જે અનુમાન છે કે જે હવામાન વિભાગ તરફથી નકશાઓ વિશે જાહેરાત કરવામાં આવી છે વરસાદની આગાહી સામે આવી છે. સાથે મિત્રો 4 તારીખનો નકશો જોઈ શકો છો આવનારા મહિનામાં, જેમાં બંગાળની ખાડીમાં હજુ પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળવાની છે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આકાર પામીને ઉત્તર દિશા તરફ આવશે એટલે કે ગુજરાતના દરિયાકાંઠે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. સાથે મિત્રો ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતના ભાગોમાં તો અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યાં મિત્રો અત્યારે બરફવર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારી 4 જૂનના રોજ પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસું છે ધમાકેદાર એન્ટ્રી કરશે અને ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદની આગાહી પણ સામે આવી રહેશે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ નકશાઓ તમે જોઈ શકો છો કોલા વેધર દ્વારા છે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે એવું અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ આવનારી 48 કલાક તો ગુજરાત માટે ભારે રહેવાની છે અને ચોમાસાના આગમનને લઈને પણ આ સમાચાર ખૂબ જ કામના રહેશે. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં અત્યારે ગામડાના ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે એ જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે, વેરાવળથી આ વરસાદી સિસ્ટમ કેટલા કિલોમીટર દૂર છે, શું મિત્રો અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે અસર દર્શાવશે. સાથે અત્યારે હૈદરાબાદનો વિસ્તાર છે, હૈદરાબાદથી લઈને મિત્રો બેંગલુરુ, બેંગલવીના વિસ્તારોની સાથે અત્યારે બંગાળની ખાડીમાં પણ ચારેય દિશાઓમાંથી ભેજયુક્ત પવનો છે બંગાળની ખાડીમાં જમા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, એટલે કે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય તેવા સંભાવના સામે આવી. અને અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો તમામ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને ગુજરાતમાં જો વાત કરીએ તો 23 તારીખના રોજ કચ્છનો વિસ્તાર છે, કચ્છની સાથે ગુજરાતના જે ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે, પશ્ચિમ ગુજરાતનો ભાગ છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું કેવું હવામાન જોવા મળ્યું છે. ટેમ્પરેચર વિશે વાત કરીએ તો મિત્રો કચ્છના ભાગોની અંદર તમે જોઈ શકો છો હવે પછી ગરમીમાંથી થોડીક આંશિક રાહત મળશે, એટલે કે ત્યાં 37થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે. પરંતુ અત્યારે દેવભૂમિ દ્વારકા છે, સલાયા છે, ભુવનેશ્વર છે, ભાણવડના વિસ્તારની સાથે સાથે જામનગર છે, રાજકોટનો વિસ્તાર છે, ચોટીલા છે, સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારોમાં પણ હવે પછીના દિવસોની અંદર છે એ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી છે, આહવા છે, તમે જોઈ શકો છો વ્યારા છે, ભરૂચ છે, રાજપીપળા છે, આમોદના વિસ્તારની સાથે વડોદરાનો વિસ્તાર છે, બારડોલી છે, ગોધરા છે, નડિયાદ છે, અમદાવાદ છે, ધોળકા છે, આ સાથે દાહોદનો વિસ્તાર છે, લુણાવાડા છે, હિંમતનગર, મહેસાણા છે. આમ તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં ચોમાસાના આગમનની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવશે. 30 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બનશે અને આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ પણ આગળ વધતી જોવા મળશે. દક્ષિણ ભારતના ભાગોની સાથે ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળવાની છે. સાથે તમે જોઈ શકો છો મુંબઈ છે, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના ઘણા બધા વિસ્તારો છે, ધાણવડ છે, ઢાકાના વિસ્તારો છે. અને મિત્રો અત્યારે 30 તારીખના રોજ અરબ સાગરના દરિયાની સાથે સાથે પેસિફિક મહાસાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના ભાગોમાં પણ અત્યારે ચોમાસા પહેલાં, નૈઋત્યના ચોમાસા પહેલાં વાવાઝોડું બનશે. શું આ વાવાઝોડું આ રીતે આગળ વધી શકે છે? કારણ કે તમે જોઈ શકો છો આવનારા દિવસોની અંદર પેસિફિક મહાસાગરની અંદર વરસાદી સિસ્ટમ બનશે તો બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો બંને એકવાર સક્રિય થશે. આમ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. એમના કારણે આઈએમડી તરફથી જે સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે ચોમાસાના આગમનને લઈને એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો એ પણ ચોમાસાને લઈને વ્યક્ત કરવામાં આવ્યો છે. મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી સામે આવી છે. મિત્રો સૌપ્રથમ અંદમાન નિકોબારના ટાપુ ઉપર વાત કરી તો મિત્રો 16 અને 17 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું. ત્યાર પછી નોર્થ એટલે કે મિત્રો આ જે ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ગઈકાલે 21 તારીખ હતી અને 21 તારીખના રોજ પણ અત્યારે શ્રીલંકાના વિસ્તારો તરફ પણ
ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, પરંતુ ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તો કે મિત્રો વાત રહી તો 21થી લઈને મિત્રો 1 જૂન વચ્ચે છે દક્ષિણ ભારતના ભાગોમાં, જેમાં કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી સામે આવી છે। ત્યાર પછી આ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદના વિસ્તારોથી આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં 5થી લઈને 10 જૂનના સમયગાળા દરમિયાન છે એ ચોમાસું આગળ વધશે। ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું આવતા 5 દિવસનો છે ઘટાડો જોવા મળશે, એટલે કે ગુજરાતમાં 15થી લઈને 20 જૂન દરમિયાન નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં દસ્તક આપશે। પરંતુ અત્યારે હીટવેવને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો? ગઈકાલે તો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું હતું, પરંતુ આજે ગુજરાતનું વાતાવરણ પણ ચોખ્ખું છે। દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો બરફવર્ષા, હિમવર્ષા જેવો માહોલ છે, અને કોઈક ભાગોમાં તમે જોઈ શકો છો આ જે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં છે કે જ્યાં હીટવેવને લઈને તોફાની ગરમી અને ભયંકર ગરમીને લઈને આગાહીઓ છે એ જાહેર કરવામાં છે। એટલે કે મિત્રો તાપમાનમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ ચોમાસાને લઈને નવી અપડેટો છે એ સામે આવી રહી છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વીડિયો એપ્લિકેશનના માધ્યમથી કે 30 તારીખ આસપાસ જોઈ શકો છો કે ગુજરાતમાં ચોમાસાના નક્ષત્રને લઈને, એટલે કે મિત્રો ચોમાસાનું નક્ષત્ર છે એ રોહિણી નક્ષત્રની શરૂઆત છે એ મિત્રો 25 જૂન આસપાસ, માફ કરજો મિત્રો 25 મેના રોજ નૈઋત્યનું ચોમાસું છે એ શરૂ થશે, અને ખાસ કે 2થી લઈને 7 જૂન દરમિયાન ચોમાસાનું નક્ષત્ર પ્રથમ છે ચાલુ રહેશે, અને આ નક્ષત્ર દરમિયાન જે રીતે વરસાદ પડે છે એ રીતે અનુમાન લગાડવામાં આવે છે કે આ વર્ષનું ચોમાસું એટલે કે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે। ખાસ કરીને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં હજી કોઈ વરસાદની એક્ટિવિટી સક્રિય નથી થઈ, પરંતુ અત્યારે ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે છે, સુરત છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ વરસાદ નોંધાઈ રહ્યો છે। જ્યારે મિત્રો 28 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતાં ગુજરાતમાં પણ આપ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે, અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગરના અડીને આવેલા ભારતના તમામ રાજ્યમાં છે એ ચોમાસાનું દસ્તક થશે, ચોમાસું દસ્તક લેશે, અને ચોમાસા દરમિયાન ધોધમાર અને સારો વરસાદ પડશે તેવી આગાહી પણ સામે આવી રહી છે।